નમસ્તે બાળકો, આજે આપણે જોઈશું પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામમાં પૂછાનારા ગણિત વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ, 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, 3 અંકની સૌથી નાની સંખ્યા કેટલી થશે? તો 6 થશે. અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો 2 અંક જે છે એ શું છે? સૌથી 2 અંકમાં મોટી તો 99 થશે. આમ બંનેનો સરવાળો કરીશું તો શું થશે? આન્સર 199. નેક્સ્ટ જોઈએ, 2 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? તો અહીં 2 અંકની સૌથી નાની સંખ્યા શું થશે? તો 10 થશે. અને 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 થશે. આમ બંનેનો સરવાળો કરીશું તો આન્સર થશે આપણો 109. નેક્સ્ટ જોઈએ, 952 માં 9 અને 2 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો અહીં 9 ની સ્થાન કિંમત શું થશે બાળકો? 9 ની સ્થાન કિંમત 900 થશે. અને જે 2 ની સ્થાન કિંમત શું થશે? અહીં જે 2 ની સ્થાન કિંમત થશે 2 ના 2. તો બંને વચ્ચે તફાવત એટલે કે બાદબાકી, તો શું થશે? 898 એ આપણો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નરેશ 378 અને 425 નો સરવાળો કરે છે. તે દશકના અંકોનો સરવાળો કરી વર્દી 100 ના સ્થાનમાં લેવાનું ભૂલી જાય છે. તો તેણે મેળવેલ જવાબ સાચા જવાબ કરતા કેટલો ઓછો હશે? તો આન્સર થશે 100. નેક્સ્ટ જોઈએ, 500, 490, 480, 470 પછી ખૂટતી સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થશે? તો અહીં 500, 490, 480, 470 પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં 407 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અહીં ક્વેશ્ચન માર્ક છે. પ્લસ 73 બરાબર 100 માં કેટલા? તો અહીં શું થશે? 73 માં કેટલા ઉમેરીશું? તો 100 થશે. તો સાચો આન્સર છે 27. નેક્સ્ટ જોઈએ, 6972 માં 9 ની સ્થાન કિંમત કેટલી થાય છે? તો સાચો આન્સર છે અહીં એકમ, દશક અને સો. તો સાચો આન્સર થશે 9 ની જે સ્થાન કિંમત જે છે એ શું થશે? 900 છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું સાચું છે? તો 4 મીટર 25 સેન્ટીમીટર એટલે કે 425 મીટર, 4 મીટર 50 સેન્ટીમીટર તો 405 સેન્ટીમીટર, 4 મીટર 50 સેમી 450 મીટર, 4 મીટર 25 સેન્ટીમીટર તો આન્સર થશે અહીં જે 425 સેન્ટીમીટર જે છે એ સાચો આન્સર છે. 4 મીટર 25 સેન્ટીમીટર બરાબર 425 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ, એક દોરડાનું માપ મીનાના 5 હાથ જેટલું, ટીનાના 7 હાથ જેટલું, સીમાના 4 હાથ જેટલું અને લીલાના 6 હાથ જેટલું, તો કોના હાથ વધારે લાંબો હશે? તો આન્સર થશે સીમા. નેક્સ્ટ જોઈએ, એક વર્ષમાં કેટલી પૂનમ આવે છે? તો આન્સર છે 12 પૂનમ આવે છે. એક વર્ષમાં કેટલા અઠવાડિયા આવે છે? તો સાચો આન્સર છે 52. કયા મહિનામાં 30 દિવસ કરતા ઓછા દિવસો હોય છે? તો આન્સર છે ફેબ્રુઆરીમાં. વિદ્યાર્થી મિત્રો, જે ફેબ્રુઆરી મંથમાં 28 કે 29 દિવસો હોય છે. નેક્સ્ટ જોઈએ, એક વન ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ 300 રન બનાવ્યા, ભારતે પ્રથમ ઓવરમાં 98 રન બનાવ્યા હોય તો મેચ જીતવા માટે હવે ભારતને કેટલા રન બનાવવા પડશે? તો અહીં જે 300 માઇનસ 98 કરીશું તો આન્સર થશે અહીં જે 202 રન ભારતે બનાવવા પડશે જીતવા માટે. નેક્સ્ટ જોઈએ, 584 માંથી 243 બાદ કરતા 341 બાકી રહે તો 341 માં 141 ઉમેરતા કેટલા થાય છે? આન્સર થશે અહીં 482. નેક્સ્ટ જોઈએ, 8000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય છે? તો આન્સર છે 8000 ગ્રામ બરાબર થશે 8 કિલોગ્રામ. બાળકો, 1 કિલો એટલે આન્સર થશે 1000 ગ્રામ. આમ 8000 ગ્રામ બરાબર થશે 8 કિલો. નેક્સ્ટ જોઈએ, એક સ્કૂલ બેગમાં પુસ્તકો, નોટબુક અને કંપાસ બોક્સ છે. સ્કૂલ બેગની કુલ સામગ્રીનું વજન
700 ગ્રામ છે. જો પુસ્તકોનું વજન 250 ગ્રામ અને કંપાસ બોક્સનું વજન 100 ગ્રામ હોય તો નોટબુકનું વજન કેટલું હશે? તો આન્સર થશે 350. નેક્સ્ટ જોઈએ, 9 રિક્ષાના કેટલા પૈંડા થાય છે? તો બાળકો, એક રિક્ષાના 3 પૈંડા હોય છે. આમ 9 રિક્ષાના શું આન્સર થશે? 27. 9 ગુણ્યા 3 કરીશું તો આન્સર થશે 27. નેક્સ્ટ જોઈએ, 2 ડઝન નોટબુક એટલે કેટલી નોટબુક? તો બાળકો, 1 ડઝન એટલે શું થશે? અહીં 1 ડઝન એટલે 12 નંગ. આમ 2 ડઝન એટલે શું થશે? 24. તો 24 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, કરોડિયાના એક જૂથમાં તેમના 56 પગ થાય તો જૂથમાં કેટલા કરોડિયા હોય છે? આન્સર થશે 7. નેક્સ્ટ જોઈએ, એક વીંછીના 8 પગ છે. આવા 9 વીંછી હોય તો કેટલા પગ થશે? સાચો આન્સર છે અહીં 8 ગુણ્યા 9 કરીશું તો સાચો આન્સર થશે આપણો 72. 7 રિક્ષાના કેટલા પૈંડા થશે? તો એક રિક્ષાના 3 પૈંડા તો 7 રિક્ષાના થશે 21 પૈંડા થશે. નેક્સ્ટ જોઈએ, એક તરબૂચ બરાબર 5 કેરી હોય તો 7 તરબૂચ બરાબર શું થશે? અહીં આન્સર થશે 35. નેક્સ્ટ જોઈએ, 17 અને 9 નો ગુણાકાર કેટલો થશે? તો સાચો આન્સર થશે અહીં 9 ગુણ્યા 17 કરીશું તો આન્સર થશે 153. નીચેનામાંથી કોનું વજન વધારે છે? ઓપ્શન આપવાનું છે કૂતરો, ગાય, હાથી, મગર. તો સાચો આન્સર છે હાથી. નેક્સ્ટ જોઈએ, 4 વખત 9 બરાબર શું થશે? અહીં આન્સર થશે 36. નેક્સ્ટ જોઈએ, 10, 12, 15, 19 તો આન્સર થશે અહીં જે 24 છે એ સાચો આન્સર છે. 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા છે તો 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા શું છે? અહીં 10 છે. નેક્સ્ટ જોઈએ, ક, ખ, ગ, ક, ક ખાલી જગ્યા ગ, ગ તો આન્સર શું થશે? અહીં ખ, ખ એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, જો 1 બોતલ ભરવા 3 પ્યાલા પાણી જોઈએ તો 4 બોતલ ભરવા કેટલા પ્યાલા પાણી જોઈએ? તો આન્સર થશે 12. દવાની 1 બોટલમાંથી 8 ઢાંકણ દવા ભરાય છે તો 3 બોટલમાંથી કેટલા ઢાંકણ ભરાશે? આન્સર થશે 24. નેક્સ્ટ જોઈએ, અહીં 31માં શું છે વિદ્યાર્થી મિત્રો? સર્કલ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે અને ફરીથી શું છે? અહીં વર્તુળ છે. તો ખાલી જગ્યા પછી લંબચોરસ. તો શું આન્સર થશે? અહીં જે ત્રિકોણ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અહીં એરો દર્શાવવામાં આવ્યો છે તો જમણી બાજુ અહીં નીચે છે અને ડાબી બાજુ તો ફરીથી જે શું એરો આવશે? તો અહીં ઉપરની દિશામાં એરો થશે. નેક્સ્ટ જોઈએ, એક કોડી પતંગના 80 હોય તો એક પતંગના કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. એક કોડી બરાબર 20 નંગ તો આન્સર થશે એક કોડી પતંગના જો 80 હોય તો એક પતંગની કિંમત રૂપિયા થશે અહીં 4 રૂપિયા થશે. નેક્સ્ટ જોઈએ, 34 5 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 4 તો અહીં 5 ગુણ્યા 3 કરીશું તો 15 થશે. તો એવી કઈ સંખ્યાને એડ કરીશું તો જે 4 સાથે ભાગાકાર કરીશું તો આપણને 15 મળે તો આન્સર થશે 4. નેક્સ્ટ જોઈએ, 45 ભાગ્યા 3 બરાબર કઈ સંખ્યાને ભાગાકાર જે 2 વડે કરીશું તો આપણને 45 ભાગ્યા 3 કરીશું તો શું થશે? આન્સર જે 15 મળશે. તો એવી કઈ સંખ્યાને 2 વડે ભાગીશું તો આપણને 15 જવાબ મળશે તો આન્સર થશે અહીં જે 30 જે છે 30 ને 2 વડે ભાગ કરીશું તો 15 આન્સર મળશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ગુજરાતી વિષયમાં જે પૂછાનારા મોસ્ટ આઈએમપી જે PSE તારીખ 28/4/2024 ના દિને લેવાનાર છે. ગુજરાતી વિષયનું પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધું છે. 2 થી 3 વખત એ પણ વિડીયો જોઈ લો અને મેથ્સનું પણ વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી રહેશે અને પર્યાવરણના પણ વિડીયો મૂકી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ 2 થી 3 વખત જોઈ લો. ઘણું ઉપયોગી થશે. મેરિટમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે આવશો ને આવશો. નેક્સ્ટ જોઈએ, 36
એક ગૌશાળામાં ગાયોના કુલ જે 52 પગ દેખાયા તો ત્યાં કેટલી ગાયો હશે? તો આન્સર થશે 13 આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાયોના એક ગાયના 4 પગ હોય છે, તો આવી જે 52 પગ જો દેખાશે તો કેટલી ગાયો હશે? 13 ગાયો છે. નેક્સ્ટ જોઈએ 27, 1, 2, 3, 5, 8 અને 13, તો આન્સર થશે અહીં 21. 1 માં 1 ઉમેરીએ તો 2 થશે, 2 માં આ 1 ઉમેરીશું તો 3 થશે, 3 માં આ 2 ઉમેરીશું તો 5 થશે, 5 માં 3 ઉમેરીશું તો 8 થશે, 8 માં 5 ઉમેરીશું તો 13 થશે, 13 માં 8 ઉમેરીશું તો શું થશે? 21 થશે. આ રીતે અહીં હરોળ બને છે. નેક્સ્ટ જોઈએ 38, 4, 10, 18, 28 અને 40, તો સાચો આન્સર શું થશે અહીં? 54. નેક્સ્ટ જોઈએ 8 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસની સીમાનું માપ કેટલું થાય છે? તો આન્સર થશે અહીં 32. નેક્સ્ટ જોઈએ એક લંબચોરસની લંબાઈ 19 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તેની સીમાનું માપ કેટલું થાય છે? તો આન્સર છે અહીં 48. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.